નદીના બે કિનારા હતા, બિલકુલ અલગ અને એકબીજાથી વિપરીત. એક કિનારે આધુનિક શહેરની ધમાલ અને રોશની હતી, તો બીજા કિનારે ગાઢ જંગલની શાંતિ અને રહસ્ય. શહેરના લોકો જંગલથી ડરતા હતા. તેઓ માનતા હતા કે જંગલ ખતરનાક અને અજાણ્યા જીવોનું ઘર છે. જ્યારે જંગલના લોકો શહેરથી દૂર રહેતા હતા, તેઓ શહેરી જીવનની વ્યસ્તતા અને પ્રદૂષણને પસંદ કરતા ન હતા. બંને કિનારાના લોકો એકબીજાથી અજાણ હતા અને એકબીજાને સમજવાનો પ્રયત્ન પણ કરતા ન હતા. શહેરમાં એક યુવાન અને પ્રતિભાશાળી લેખિકા રહેતી હતી, જેનું નામ હતું અનન્યા. અનન્યા પ્રેમ અને સંબંધો વિશે લખતી હતી. તે માનતી હતી કે પ્રેમમાં દરેક વસ્તુને જીતવાની તાકાત હોય છે અને તે બે અલગ દુનિયાને પણ જોડી શકે છે. તે સંબંધોની જટિલતાઓને સમજવાનો પ્રયત્ન કરતી હતી અને તેના લેખોમાં પ્રેમ, વિશ્વાસ અને માફીના મહત્વ પર ભાર મૂકતી હતી. જંગલમાં એક યુવાન અને અનુભવી શિકારી રહેતો હતો, જેનું નામ હતું વિજય. વિજય જંગલને પ્રેમ કરતો હતો અને તે પ્રકૃતિ સાથે એકાકાર થઈ ગયો હતો. તે માનતો હતો કે દરેક વ્યક્તિને પોતાની રીતે જીવવાનો અધિકાર છે અને કોઈ બીજાના જીવનમાં દખલ કરવી યોગ્ય નથી. તે શહેરી જીવનની ખોટી દોડધામ અને બનાવટીપણાને ધિક્કારતો હતો. એક દિવસ અનન્યા નદી કિનારે બેઠી હતી, ત્યારે તેણે વિજયને જોયો. વિજય જંગલમાંથી બહાર આવ્યો હતો અને તે નદી તરફ જોઈ રહ્યો હતો. તે એકલો અને શાંત લાગતો હતો, જાણે પ્રકૃતિ સાથે કોઈ ગહન વાતચીત કરી રહ્યો હોય. અનન્યાને વિજયમાં કંઈક ખાસ લાગ્યું, એક અજાણ્યું આકર્ષણ. તેણે વિજય સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેઓ બંને વાતો કરવા લાગ્યા. શરૂઆતમાં તેઓ એકબીજાથી ડરતા હતા અને સંકોચ અનુભવતા હતા, પરંતુ ધીમે ધીમે તેઓ એકબીજાના વિચારો અને જીવન વિશે જાણવા લાગ્યા. અનન્યાએ વિજયને શહેરના લોકોના જીવન વિશે જણાવ્યું અને વિજયે અનન્યાને જંગલના રહસ્યો અને પ્રાણીઓના જીવન વિશે જણાવ્યું. તેઓ એકબીજાની વાતોથી પ્રભાવિત થયા અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અનન્યા અને વિજયને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. આ એક અણધાર્યો પ્રેમ હતો, જે બે અલગ દુનિયાને જોડતો હતો. તેઓ જાણતા હતા કે તેમનો પ્રેમ સરળ નહીં હોય. શહેરના લોકો અને જંગલના લોકો તેમના પ્રેમને સ્વીકારશે નહીં, પરંતુ તેઓએ હાર માની નહીં. તેઓએ સાથે રહેવાનું નક્કી કર્યું. તેઓએ નદીના કિનારે એક નાનું ઘર બનાવ્યું. તેઓ ત્યાં સાથે રહેવા લાગ્યા. તેમનો પ્રેમ બંને કિનારા માટે એક સંદેશ બની ગયો, એક આશાનું કિરણ. પરંતુ શહેરના લોકો અને જંગલના લોકો તેમના પ્રેમથી ખુશ ન હતા. તેઓએ અનન્યા અને વિજયને અલગ કરવાનો પ્રયત્ન કર્યો. તેઓએ તેમના વિશે ખોટી વાતો ફેલાવી અને તેમને ડરાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અનન્યા અને વિજયનો પ્રેમ ખૂબ જ મજબૂત હતો. તેઓએ કોઈની વાત માની નહીં. તેઓ સાથે ખુશ હતા. એક દિવસ જંગલમાં ભયંકર આગ લાગી. આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હતી અને જંગલના પ્રાણીઓ અને લોકો ભયભીત થઈ ગયા. તેઓ જાણતા હતા કે જો આગ નહીં રોકાય તો તેઓ બધા મરી જશે. તેઓએ મદદ માટે શહેરના લોકો પાસે જવાનું નક્કી કર્યું. શહેરના લોકો શરૂઆતમાં ડર્યા, પરંતુ અનન્યા અને વિજયે તેમને સમજાવ્યા કે આ સમય એકબીજાની મદદ કરવાનો છે. શહેરના લોકો જંગલના લોકોની મદદ કરવા તૈયાર થયા. તેઓએ સાથે મળીને આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો. ઘણા લોકો ઘાયલ થયા, પરંતુ અંતે તેઓએ આગને ઓલવી નાખી. જંગલના લોકો અને શહેરના લોકો સમજી ગયા કે તેઓ એકબીજા વગર જીવી શકતા નથી. તેઓએ એકબીજા સાથે મિત્રતા કરી. તેઓએ સમજ્યું કે તેમની વચ્ચેનો તફાવત માત્ર બાહ્ય છે અને તેઓ બધા એકબીજા સાથે જોડાયેલા છે. અનન્યા અને વિજયનો પ્રેમ બંને કિનારાને જોડી ગયો. તેઓનો પ્રેમ એક પ્રેરણા બની ગયો, જેણે બે અલગ દુનિયાને એક કરી દીધી. આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ દરેક વસ્તુને જીતી શકે છે. જો આપણે એકબીજા પર વિશ્વાસ રાખીએ અને એકબીજાને માફ કરીએ, તો આપણે કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકીએ છીએ. પ્રેમની શક્તિ અમર છે અને તે દરેક અંતરને દૂર કરી શકે છે.